હેલો, કેમ છો તમે બધા? કોઈ હોપ તમે લોકો બધા સારા હો અને આપણે બી એકદમ જોલી રોજની જેમ. તડકો પડે છે તોડી નાખે એવું. વાગ્યા 12:30. ગયા હતા એક થોડુંક હાકામાં, એ બધું ગામમાં પતાવ્યું ને હવે પાર્સલ લીધું ને દુકાને તો આવી ગયા છે કલાક પહેલાં જ. હા, ગરમી યાર મજો હે નહીં ગરમીનું, એ રીતેનું છે બધું. લાવો પાર્સલ ખોલીએ ને તમને બતાવીએ કે શું લાયા છે આપણે આના અંદર. તો હળો શું છે આમાં, મજો આવ્યો નહીં, કોઈ મટીરિયલ હલકું લાગે છે કોઈ. લાયું હે સ્ટેન્ડ, ચપ્પલ ને એ બધું મૂકવા સારું. આ તો બધું તામજામ ઘણો થઈ યાર, એટલું બધું ખોલીને તો આ તો પ્લાસ્ટિકની છે. અમે વિચાર્યું હતું આપણે ઓનલાઈન મંગાવ્યું છે મીશો ઉપરથી. આપણને એમ હતું કે આજે પાઇપ આવશે તે લોખંડની કે એ ટાઈપનું કોક આવશે, પણ આ તો બધું પ્લાસ્ટિકનું છે. તો મજો આવ્યો નહીં, પણ તોય ફિટ કરશું ઘરે જઈને, જોઈએ. હેડો ઘેર જઈને આ બધું તમને બધી પ્રોસેસ બતાવશું. દુકાને આ બધો ઢાંકડો કરવા જઈએ ને મજા આવે નહીં. શું કહેવું હોય તમારું? હેડો આ બધું હમેટીને મોકલી દઈએ ઘરે જઈને, ફિટ બીટ કરીને તમને એકદમ બધું પ્રીમિયમ બતાવીશ. તો હેડો. આપણા વિપુલભાઈ કહે કે ના હમણાં જ ફિટ કરવું છે, ઘેર બેર જઈને નહીં. તો કીધું તમે કરો ને હું તમને બેઠો બેઠો જોઉં. તે આપણે બધું હાલ દીધું અને વિપુલભાઈને આમાં થોડીક આવે છે મજા લાગે, એટલે આપણી થોડીક મદદ કરી રહ્યા છે. કરો ફિટ પછી તમને બતાવીએ. આપણે વિપુલભાઈએ બનાવીને તૈયાર કરી દીધું એ. વજનમાં તો જો કે કોઈ હે નહીં, બધું પ્લાસ્ટિકનું તો કેવું હોય, પણ આના પર હવે બૂટ મૂકવા હોય તો મુકાય. લાવો આપણે મૂકીને મુહૂર્ત કરીએ, તમને બતાવીએ કેવી રીતના. એમ આ થોડુંક પ્લાસ્ટિકનું તો કેવું હોય, 300 રૂપિયામાં મંગાવ્યું હતું, 300 તો 300 જેવું હોય. ગોઠવશું કહો હેડો. આવી રીતના હે બધું કામકાજ. અને ઘરના તો ગાળો બોલશે કે આવું પ્લાસ્ટિકનું હલકી વસ્તુ શું લાવી છે કે, પણ હવે લાવી દીધું મોજમાં આવી ગયા તો તે થઈ ગયું એ. પણ વાંધો નહીં, ટ્રાય કરશું ચપ્પલ મૂકવાની. આપણે દુકાનથી આવી ગયા છે ઘરે, સ્ટેન્ડ ઘરે લાવી દીધું છે ને સ્ટેન્ડમાં જો કે મેં મારા બૂટ બી મૂકી દીધા છે બરાબર, પણ અમે એને વિચારીએ છીએ કે થોડુંક ઉપર લગાવી દઈએ ને એ રીતેનું બધું છે. જગ્યા જ અમે જોઈ શકો છો, આ બાજુ ચોક ઉપર લગાવશું આપણે ને ઘાસચારો નાખી દીધો હોય. ભૂરી મારે મસ્ત પાણી પીએ જાય છે ને આપણે પરમ દિવસે ગાય વિયોણી હતી, એને નોખી છે ટોગડી. દૂધ પીવરાઈ છે, ટોગડીને દૂધ પાઈ ને બેહારીએ. જોઈ શકો તમે, હજી નવું છે એટલે ગભરાઈ છે ટોગડી. જોઈ લ્યો ને આ તો મારે છે યાર. તું ઊભી રે હે બચ્ચું. ને શાકભાજીની અપડેટ એવી છે કે આપણે હમણાં જ હવે તમે જોઈ શકો કે આ ફૂલો, ચકલીઓ અને બીજા પક્ષીઓ આમાંથી રસ લીધે જાય છે. આ ભાગની જે બધી શાકભાજી છે તે સારી છે. ટમાટા અને મરચાંમાં મારી દીધું એ લોંદું. આ જો આ બધું મસ્ત ઉગી ગયું છે ને આમાં થોડુંક યાર મારાથી દવા વધારે પડી ગઈ હતી, એટલે આ આપણી આ ખેતી ફેલ જવાની છે. હવે આ ડિપાર્ટમેન્ટ જુઓ ને આ ડિપાર્ટમેન્ટ જુઓ ને ગુવાર ને આ જે માળવી ગુવાર કહેવાય આપણે એ વાવ્યો છે. આ જોઈ શકો તમે, આપણે માળવી ગુવાર વાવ્યો છે ને આ દેશી ગુવાર છે. એમાં જો કે ફળી આવા લાગી છે, થોડીક મોટી થશે એટલે આપણે લઈ લઈશું.
આ રીતનો આપણો દિવસ ગયો. જો તમને આપણો આ દિવસનું સંઘર્ષ ગમ્યો હોય તો તમે અમને લાઈક કરી શકો, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને થેન્ક યુ સો મચ, તમને અમને જોવો છો એના માટે. એટલે હળો મળીએ આપણે પાછા કાલે.